રાકેશ શર્મા. શર્માજી, તમે ગુજરાતના છો મૂળ કે બહારના? ના, અમદાવાદ, ગુજરાત જ. ગુજરાત જ? તો શર્મા તો બધા યુપી ના હોય. મારું બોર્ન એન્ડ બ્રોટ અપ અહીંયાનું છે. અચ્છા, શું લાગે છે તમને 4 જૂને કયો પક્ષ સરકારમાં આવશે? નરેન્દ્ર મોદી. એમ એવું તો કયા કામો એવા છે કે એ જ આવશે? એમના માટે એવું પૂછવું પડે કયા કામ નથી કર્યા, એ સવાલ આસાન થઈ જશે. બાકી કર્યા તો બહુ જ બધા ગણાવતા તમને ને મને શાંત જે થઈ કે જશે. છે કરી બતાવે છે એમ. હા, ભાજપ એટલે એ જ સરકાર બનાવશે. કેટલી સીટ આવશે? બહુમત જ આવશે મારા હિસાબે. એનડીએ ની કે ભાજપાની? ભાજપા. 400 પાર થશે? એ એક્ઝેક્ટલી નહીં ખબર મને. કોંગ્રેસ આ વખતે બહુ એડી ચોટીનું જોર લગાવ્યું છે, ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે, તો વિપક્ષની સીટો વધશે કે કેમ? એનાથી વધારે કંઈક જાજુ ફરક નહીં પડે મારા હિસાબે. કઈ ફરક નહીં એ આપણાને જ ખબર પડવી જોઈએ કે એ લોકોને આખા બધાને સાથે મળીને કેમ કરવું પડે છે, આપણાને જ સમજવું જોઈએ. એક વસ્તુ સમજો કે એક સામે તરફ એક ને આપણે અહીંયા 100 મળીને લડી રહ્યા છે, એનો મતલબ એ સામેવાળો એટલો તાકાતવર ઓલરેડી છે જ. એ તો છે. હા, અને એ છે એટલે એના કામોથી જ થયો છે, કંઈ આમના આમ નથી થઈ ગયા. એ તો 60 વર્ષથી જે કરી રહ્યા હતા એમને જીતવામાં કંઈક તકલીફ પડવી ના જોઈએ મારા હિસાબે. તો અઘરું પડે છે એમને. અઘરું પડે છે ને પડતું રહેશે હજી બી. આની એની આગલી ચૂંટણીમાં બી એવું જ થશે. લગભગ તો કોંગ્રેસ રહેશે બી નહીં મારા હિસાબે, હજી 5 વર્ષ પછી. હા, લાંસેસ થઈ જશે એમ. હા. પણ મજબૂત વિપક્ષ લોકશાહીમાં તો રહેવો જોઈએ. જો મારા હિસાબે એક ભાજપના સામે બી એક એવી પાર્ટી હોવી જોઈએ કે જે એમને લડત આપી શકે, હા, કે એ ડરથી કે એના કોમ્પિટિશન, જ્યાં બે વસ્તુ કોમ્પિટિશન હોય છે ને ત્યાં વર્ક સારું મળે છે મારા હિસાબે. તો પછી હું એ તો કહું હા, છું. પણ એ થઈ નથી રહ્યું ને. એ હવે 100 જણ મળીને એક પાર્ટી બનાવીને જીતશે તો પછી કામ કોણ કરશે? એ પોતપોતાનું ભાઈ મારું આ છે, મારું આ છે, મારા માટે આ છે, મારા માટે આ છે, પોતા બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે બધા. અને મિશ્ર સરકાર ધારા પ્રજા કલ્યાણના નિર્ણયો ના લઈ શકે. હા, સીધી વસ્તુ છે, મરજીના એકદમ. નિર્ણયો લેવા પડે. આજે અત્યારે કેવું થઈ રહ્યું છે કે લોકોને ખાલી એક જ વસ્તુ છે કે ભાઈ નરેન્દ્ર મોદીને જીતાડો છે. બાકી જે તમારું ઇલાકો હોય ત્યાંનો વ્યક્તિ, જે કોર્પોરેટર હોય કે જે બી હોય, એ વ્યવસ્થિત કામ કરતું હોય તો ભલે કોંગ્રેસનું હોય કે અપક્ષનું હોય કે ભાજપનું હોય, જીતવું એ જોઈએ. પણ આજે એવું થઈ રહ્યું છે કે એ ખબર નથી હોતી આપણને કે ભાઈ ભાજપમાં ઊભું કોણ છે. બસ મોદી છે એટલે વોટ આપો ખાલી, બસ, દેટ્સ ઓલ. અને અત્યારે તો બધું સારું જ છે, પણ એક વસ્તુ એવી બી હોય છે કે જ્યારે વર્ચસ્વ એવું વધી જાય છે કે ભાઈ એક ચરકા શાસન કહેવાય છે, પછી જેને જે કરવું એ કરી જ શકે છે. પછી ભાજપ હોય તો એ બી બગડી શકે છે પાછળથી. પણ અત્યારે તો બધું સારું ચાલી રહ્યું છે. સારું ચાલે. તમને શું લાગે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન જીત્યું તો દરેકના પોતાના એક ચૂંટણી ઢંઢેરા છે. હા, સીધી વસ્તુ. એ ઢંઢેરામાંથી કયા ઢંઢેરાનો અમલ થશે? અમલ તો મારા હિસાબે કોઈનો બી નહીં થાય. કારણ કે જીતશે જ નહીં.